કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવારનો મસ્ત થોડો તડકો નીકળ્યો છે અત્યારે. મેં કીધું થોડું આપણે એઝ યુઝ્યુઅલ રોજના જેમ મેં કીધું થોડું વોક કરતી આવું જો. અને કાલના વ્લોગમાં બહુ બધાએ મસ્ત સપોર્ટ આપ્યો, સો થેન્ક યુ સો મચ. તો અત્યારે છે ને વાગી ગયા છે મતલબ 12-12:30 જેવું થયું હશે, પણ મેં કીધું થોડું વોક કરતી આવું. અને ઘણા બધા વિચારતા હશે કે તમને જોબ મળી છે ને, પણ હા મિત્રો, જોબ મને મળી ગઈ છે, પણ એમાં કેવું હોય કે તમને ઇન્ડક્શન માટે બોલાવે અને પછી એ લોકો તમારી શિફ્ટ એ રીતે અકોર્ડિંગ કરી અને તમને શિફ્ટ આપે. તો ઇન્ટરવ્યૂ ને પેલું ઇન્ડક્શન ને બધું મારું પતી ગયું છે અને કદાચ સોમવારથી જ મને શિફ્ટ આપશે, હોપ સો. એટલે જોઈએ શું થાય છે. તો મિત્રો બહુ અઘરું પડી જાય, મતલબ અમુક વાર જોબ ના હોય ત્યારે, પણ કંઈ વાંધો નહીં, મેનેજ થઈ જાય. બિકોઝ આપણે ઉબર બી કરીએ છીએ તો મેનેજ તો થઈ જાય છે, કંઈ વાંધો નથી આવતો. કે ઓસ્ટ્રેલિયાનું અત્યારનું વાતાવરણ, અને મિત્રો કાલે પાછો વરસાદ બતાવે છે, એટલે કપડાં તો અહીંયા સુકાતા જ નથી. એટલો કંટાળો આવે અમુક વાર તો. એટલે કાલ તો નહીં, મતલબ આજે સવારથી જ મને આમ એ થતું હતું, રડું આવે કે ભાઈ ઇન્ડિયા જતા રહીએ, કાં તો ઇન્ડિયાવાળા માણસોને અહીંયા બોલાવી લઈએ. ઘણીવાર એવું થાય મિત્રો, તમે આવામાં એકલા હો તો તમને શું યાદ આવે? તો અને એમાંય પાછા ઘરે એકલા હો તો બધું યાદ આવે. એટલે મિત્રો એવું છે એમ અહીંયા મને બહુ જ. એટલે મેં કીધું થોડું પાછું વોક કરી આવું ને તમને બધાને વાતો કરીશ ને તો મને સારું લાગશે. એટલે જો આ ઘરની એવી સિસ્ટમ છે કે તમને બોલાવે 4 કલાક ઇન્ડક્શન. એટલે કેવું હોય કે પહેલા દિવસે તમને બોલાવે અને પછી તમારે મતલબ થોડું બધું બતાવે, કંપની બતાવે, અને પછી તમને એ અકોર્ડિંગલી કે ભાઈ બસ 4 કલાક છે કામ કરવાનું, અને પછી જો તમને કામ ગમ્યું તો તમારે કન્ટિન્યુ કરવાનું, અધરવાઇઝ મતલબ કે તમે ના બી પાડી શકો છો. પણ હા, મને થોડું કામ સારું લાગે છે, તો જોઈએ હવે સોમવારથી શિફ્ટ મળે તો. એટલે એવું ના હોય કે જોબ એટલે મિત્રો એવું તો હું કેટલાય ઇન્ડક્શનમાં ગઈ, પણ મારો જે એક્સપિરિયન્સ છે, મને કોમ્પ્યુટરમાં સ્કિલ છે, મતલબ કે હું અહીંનું મિત્રો વેરહાઉસની એક સિસ્ટમ આવે તો એ મને આવડે છે. એટલે એમાં જ હું શોધું છું હજુ બી. આ જે મળી છે એ બી વેરહાઉસની જ છે, પણ હજુ બી હું એ જ શોધી રહી છું. એનું બી મારે 1-2 ચાલુ છે, મેં એના ઇન્ટરવ્યૂ બી બુક કર્યા છે. જો એ થઈ જશે તો હું તો પેલી છોડી દઈશ. અને એવું જ હોય મિત્રો, તમે કેઝ્યુઅલ અને ફૂલ ટાઈમમાં શું ફરક છે ખબર? કે કેઝ્યુઅલ હોવ ને, અહીંયા ઓસ્ટ્રેલિયામાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કેઝ્યુઅલ હોવ તો તમે ગમે ત્યારે મતલબ જોબ છોડી શકો. મતલબ ઇફ યુ ડોન્ટ લાઇક, તમને એવું થયું કે ભાઈ મને નથી ગમતી, કે મને બીજી કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, તો તમે ના પાડી શકો છો. બટ તમે અગર પરમનન્ટ છો, ફૂલ ટાઈમ છો, તો તમે એ જોબ છોડી શકતા નથી. તમારે કંઈક નોટિસ આપવી પડે, પછી જે લોકો તમને એ કરે કે ભાઈ હા વાંધો નહીં તમે જઈ શકો છો. અધરવાઇઝ અને ફૂલ ટાઈમનો ફાયદો બી શું છે કે તમને હોલિડે મતલબ લીવ મળે. એટલે આમાં પ્રતિક અત્યાર સુધી મિત્રો અમે પર્થમાં હતા તો પ્રતિક ફૂલ ટાઈમ જોબ કરતા હતા. મતલબ એ શું કહેવાય, બહુ સારી જોબ હતી. તો એ જોબમાં કેવું હતું કે મતલબ અમે ઇન્ડિયા ગયા ને તો બી પ્રતિકને સેલરી મળે. તો મિત્રો ઓસ્ટ્રેલિયાની આ વાત સૌથી એ છે કે હા, આપણે ઇન્ડિયામાં બી જે શિક્ષક ગવર્મેન્ટ ટીચર છે એમને બી કદાચ વેકેશનનો પગાર મળે જ છે, રાઈટ? પણ અત્યારે કેવું થઈ ગયું છે એ મને નથી ખબર. તો એટલે એવું છે. એટલે પ્રતિક અમે જ્યારે ઇન્ડિયા આવ્યા તો પ્રતિકને પગાર ચાલુ હતો, પણ મારો પગાર બંધ હતો. કેમ કે હું કેઝ્યુઅલમાં હતી. એટલે મિત્રો અહીંયા 2 ટાઈપ હોય, ઓન ગોઈંગ બી હોય, કેઝ્યુઅલ હોય, ફૂલ ટાઈમ હોય, પરમનન્ટ. આ રીતે બધા જોબ્સના અંદર શું કહેવાય, ક્વોલિફિકેશન આ રીતે પાડેલી હોય. એટલે મારી તો અત્યારે હું તો કેઝ્યુઅલ જ શોધી રહી છું, કેમ કે આ મને જે મળી છે ફિલહાલ એ બી કેઝ્યુઅલ જ છે. એટલે મિત્રો આવું બધું છે. જો કોઈ જ નથી મારા સિવાય, પણ મેં કીધું તો બી જવું. તો આપણે વાત કરીશું ને આજે મારે બનાવવાની છે પાવભાજી. એ અમુક વાર તમને એવું લાગે ને કે યાર ખરેખર
અહીં આપણે શું કરીએ છીએ અને આમ ને તેમ. પણ હું તમને મારી જોબ વિશે કહું. મેં તમને કીધું હતું કાલના વ્લોગમાં, તો ઘણાએ પૂછ્યું કે જોબની તમારી. તો મિત્રો હું છે ને જ્યારે ઇન્ડિયાથી આવી, મતલબ હું આવી હતી આઈ થિંક ઓગસ્ટ 2024. હું ઓસ્ટ્રેલિયામાં આવી 2 ઓગસ્ટ 2024માં આવી. અને આવી એટલે મહિનો તો મસ્ત ઘરે આરામ કર્યો ફૂલ, કે ભાઈ આહા શું દિવસે એમ થઈ ગયું વાહ ઓસ્ટ્રેલિયા. રોજ ત્યાં બી નજીક ગાર્ડન હતું, તો ગાર્ડનમાં જતા ને આમ ને તેમ ને. એટલે સ્ટાર્ટિંગનો 1 મંથ તો બહુ સારું લાગ્યું. અને પછી પ્રતિક જ્યાં જોબ કરતા હતા ત્યાં મને જોબ મળી વેરહાઉસમાં એઝ અ રેફરન્સ. મતલબ કે પ્રતિકે રેફર કર્યું હોય કે ભાઈ મારી વાઈફ આવી છે અને જોબ જોઈએ છે એ રીતે. તો પછી મારું બધું થયું ને મેં જોબ ચાલુ કરી. પહેલા જ દિવસે મારી હાલત ખરાબ. કેમ કે મિત્રો કેવું હોય ખબર, હું તમને સચ્ચાઈ ઓસ્ટ્રેલિયાની જે સચ્ચાઈ વેરહાઉસની સચ્ચાઈ, મતલબ સચ્ચાઈ એટલે ઇન ધ સેન્સ કે મેં જે એક્સપિરિયન્સ કર્યો છે કે 20 કિલોના બોક્સ ઇન ધ સેન્સ કે કેવું હોય ખબર, આમ ફાસ્ટ બોક્સ આવતા હોય, તમારે બોક્સ ઊંચા કરીને પેલેટ ઉપર મૂકવાના અને રેપ કરવાના. ટુ મચ. એટલે બહુ જ અઘરું પડી ગયું મને, કેમ કે આપણે કરી હતી પોસ્ટની નોકરી ઇન્ડિયામાં, તમને ખબર જ હશે. એટલે પછી મને તો બહુ અઘરું પડી ગયું. અને મને તો એવું થાય, મેં કીધું યાર કંઈ આવી ગઈ, કંઈ ફસાઈ ગઈ. પછી તો 3 મહિનામાં જ હું એવી બીમાર પડી કરું. હા, અમુક વાર રજા પાડી દઉં ને એવું કરું પ્રતિક જોડે, ના જાઉં ને પછી તો બીમાર એટલે આયન એકદમ બી લો થઈ ગયું. અત્યારે જેટલું લો છે ને એનાથી બી લો થઈ ગયું હતું. મતલબ ઊભું જ ના રહેવાય એટલા ચક્કર આવે. અને પછી બધું કરાયું ને દવા લીધી, આયન ઇન્ફ્યુઝન કરાવ્યું, પછી ઇન્ડિયા જતા રહ્યા. એટલે એ જોબ મેં ખાલી 3 મહિના જ કરી, મતલબ કે ઓક્ટોબર દિવાળી પછી, હા નવેમ્બર સુધી કરી. પછી ડિસેમ્બરમાં અમે લોકો ગયા ઇન્ડિયા. એટલે ત્યાં ઉત્તરાયણ કરી અમે લોકો જાન્યુઆરીમાં. હા, પછી ઉત્તરાયણ પછી આવ્યા જાન્યુઆરી 2025માં. પછી મતલબ કે મેં સ્ટાર્ટ કરી જોબ. પછી શોધતી હતી બધી મળે એમ, પણ કેવું 1-2 દિવસ જાઉં ને મને સૂટ ના થાય. પછી બીજી કંઈ, હા ફ્યુજીફિલ. પછી મને મળી મિત્રો ત્યાં એક એ વેરહાઉસ. અને જે મેં પેલું કાલે પૂરીવાળો કિસ્સો શેર કર્યો હતો ને, ત્યાં આગળ મને જોબ મળી ગઈ. અને ખબર નહીં એ 5 જ કલાકની હતી. હા, અને એ ત્યાં સુધી પ્રતિકે મને ગાડી શીખવાડી દીધી હતી. જે મેં તમને કીધું મારી એક્સિડન્ટ થઈ ગઈ એ ગાડી, તો ત્યાં સુધી પ્રતિકે મને ગાડી શીખવાડી દીધી હતી. એટલે મેં કીધું હવે ગાડી લઈ જઈશ. કેમ કે મિત્રો એક્ઝેક્ટ 13 મિનિટ થતી હતી મારા ઘરેથી જોબ. તો પ્રતિકે આટલું તો તું ગાડી લઈને જઈશ. મેં કીધું હા આટલું તો હું જઈશ. એટલે પછી ત્યારે એ જોબ મળી. એ મેં ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કરી. એટલે એ મેં લગભગ 7-8 મહિના કરી. હા, એ જોબ મિત્રો, કેમ કે એ મને 5 જ કલાકની. એટલે કેવું આપણે બિંદાસ 5 તો આમ નીકળી જતા હતા. એટલે કયો ટાઈમ હતો 8 થી 9, 10, 8 થી 1. હા, 8 થી 1 કે 9 થી 1 હતો, ખબર ના 8 થી 1 જ હતો કદાચ. હા, હું 7:30 નીકળતી હતી. એટલે 8 થી 1 વાગે ઘરે આવીને મસ્ત જમવા બનાવીને સાંજે ઉબર. એટલે એ જોબ મને એટલી સેટ થઈ ગઈ હતી કમ્પ્લીટ. પણ પછી થયું કેવું કે સપ્ટેમ્બરમાં, મતલબ કે મારા ફાધર ઇન લો બીમાર પડ્યા અને પછી અમારે જવું પડ્યું ઇન્ડિયા. તો બી બિચારો એ મેનેજર મિત્રો એટલો સારો કહેવાય કે એણે હોલ્ડ રાખ્યું 1 મહિનો. મતલબ હું એને ફોન કરીને કહેતી હતી કે ભાઈ હું આવી જઈશ પાછી. તો એણે હોલ્ડ કર્યું કે હારું હું તાર માટે રાહ જોઉં છું. તો એ જોબમાં બિચારાએ રાહ બી જોઈ. પણ હું પાછી આવીને ત્યારે પછી મતલબ અમે પાછા આવ્યા ઓક્ટોબરમાં પાછા આવ્યા. અને પછી મેં એ સ્ટાર્ટ કરી ફરીથી. પણ પછી કંઈક થયું કે મને કોમ્પ્યુટરની કંઈક જોબ મળતી હતી. તો એના માટે થઈને મેં આ જોબ છોડી. હવે છોડી એટલે મતલબ કે હું પહેલાં ઇન્ટરવ્યૂ આલવા ગઈ અને આને મેં કહી દીધું સાચું કે મતલબ મારે ત્યાં ઇન્ટરવ્યૂ છે. તો હવે એ તો કે ભાઈ મેં તાર માટે મહિનો રાહ જોઈને તું ઇન્ટરવ્યૂ આલવા જતી રહી, બરાબર. એટલે મિત્રો પછી તો એણે બી એવું કીધું કે ના અમે બીજાને લઈ લીધું છે ના. એટલે હું બહુ જ રોઈ હતી, કેમ કે મને પેલી જોબમાં પછી ફાવ્યું ના કોમ્પ્યુટરવાળી. એટલે પછી એ જોબ બી ગઈ. અને પછી પાછું 15 દિવસ ઘરે બેસી. પણ પર્થમાં મને જલ્દી જોબ મળી જતી હતી સિડનીની કમ્પેરિઝનમાં. યસ, તો પાછી હું બેસી રહી. અને પછી એટલે એ બીજી થઈ ગઈ. પછી ત્રીજી જોબ
મળી હતી આપણે શેમાં મળી પછી તો હા પછી મને હોલમનમાં મતલબ એ બી વેરહાઉસ જ હતું એમાં જોબ મળી અને એમાં મને મતલબ શીખવાડ્યું પેલું આ કોમ્પ્યુટરમાં બધી જે મેં તમને હમણાં કીધું તો મને ત્યાં મિત્રો મને એક્સપિરિયન્સ આપી દીધો તો હું ત્યાં બહુ જ મસ્ત કર્યું એ બી બહુ મસ્ત ચાલતી હતી ને 2 મહિના થયા અને પછી પાછું બધું બદલાયું અને મારે આવવું પડ્યું સિડની કેમ કે મિત્રો મારા હસબન્ડને અહીંયા મિકેનિકલમાં જોબ મળી ફિલ્ડમાં એટલે અમારે આવતું રહેવું પડ્યું સિડની એટલે આ મારી અને સિડની આવીને તો પછી મેં અહીંયા જે ઓફિસવાળી જોબ કરી હતી એ 2-2.5 મહિના બસ અને અત્યારે મારી જોડે જોબ નહીં એટલે મેં ઓસ્ટ્રેલિયામાં આવીને બહુ જોબ કરી નથી મતલબ કે 3 થી 4 જ જોબ બદલી છે દેટ્સ ઇટ તો મિત્રો આ મારી જોબની સ્ટોરી હતી અને તમને કેવું લાગ્યું કહેજો કે ઓસ્ટ્રેલિયામાં અઘરું છે એક પછી એક જોબ શોધવું એટલે તમારી પાસે ફૂલ ટાઈમ પરમનન્ટ જોબ હોય તો તમે નસીબદાર છો એને કન્ટિન્યુ રાખજો પણ હવે જો બસ બહુ વાતો થઈ ગઈ મિત્રો એટલે હવે હું જાઉં છું ઘરે અને તમને મેં કીધું આ મારી સ્ટોરી હતી જોબની આખી કે મેં 3-4 જોબ્સ બદલી ઓસ્ટ્રેલિયામાં પણ હજુ સુધી મને એવી ફૂલ ટાઈમ જોબ મળી નથી તો મિત્રો મારા માટે પ્રે કરજો કે મને ફૂલ ટાઈમ જોબ મળી જાય તો મારે આ રીતે શું કે બદલવું ના પડે કે અને એ લોકો આપણને કાઢી બી ના શકે તો બસ હવે હું જાઉં છું ઘરે હાય થાકી ગઈ મિત્રો બોલીને કેમ કે હજુ શરદી થોડી તો છે જ પણ ટ્રેન આવી તો આજે હતું મારું આખી સ્ટોરી જોબ ઓસ્ટ્રેલિયામાં મેં કઈ રીતે શોધી બસ ફોનો જ કરવાના સવારે ઉઠીને તમારે ફોનો જ કરવાના આઈ એમ લુકિંગ ફોર અ જોબ એટલે જોબ મળે મિત્રો નોકરી બી અહીંયા કરવી બહુ અઘરી છે એમને નોકરી મળતી નથી એટલે મને બહુ દુઃખ છે કે મેં પર્થ છોડ્યું પણ કંઈક માટે જ મેં પર્થ છોડ્યું છે તો કંઈ વાંધો નહીં મેનેજ કરી લઈશું અને મિત્રો તમને મારી આ સ્ટોરી અને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો ઇફ યુ લાઇક માય વિડીયો ધેન પ્લીઝ લાઇક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ મળીએ બીજા નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ